હમણાં થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ બાજી મારી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે. જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 58 દિગ્વિજય પ્લોટમાં જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો જ સાયન્સ વિષયના વિષય નિષ્ણાત શિક્ષકો છે, જેમાં 8 વર્ષથી કેમિસ્ટ્રીના વિષયનું શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા કેમિસ્ટ્રી વિષય નિષ્ણાત નિલેશ ઝાલા અને ફિઝિક્સ વિષય ભણાવવાનો 5 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ફિઝિક્સ નિષ્ણાત ભાવેશ નાગપાલ દ્વારા અહીંના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં મેથ્સનું જોગલ સર અને ધવલ સર શિક્ષણ આપે છે. આ ઉપરાંત બાયોલોજીમાં પ્રિયંકા મેડમ, કોમલ મેડમ અને આરતી મેડમ શિક્ષણ આપે છે. સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનની સ્થાપનાને 1 વર્ષ પૂરું થયું છે. બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ 1 વર્ષ દરમિયાન આ તમામ વિષય નિષ્ણાત શિક્ષકો અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતના પરિણામે અહીંના 3 વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયમાં A1 ગ્રેડ મેળવ્યો છે, જેની સમગ્ર જામનગરના શિક્ષણ જગતમાં નોંધ લેવાય છે અને સંચાલકો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. કારણ કે પ્રથમ વર્ષે અહીં માત્ર 15ની જ સંખ્યા હતી, જેમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તેમજ ગુજકેટમાં પણ એક વિદ્યાર્થીએ ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ મેળવી એક રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત એક વિદ્યાર્થી જેઈઈના મેઇનના પરિણામમાં સમગ્ર ભારતમાં 87મો રેન્ક મેળવ્યો છે. આ પણ એક જામનગર માટે સિદ્ધિ કહેવાય છે. મુલાકાત દરમિયાન આ સંસ્થાના સંચાલકો નિલેશ ઝાલા અને ભાવેશ નાગપાલે જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે જામનગરમાં ધોરણ 11-12 સાયન્સનું શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે, જેને સુધારવાનો અમોએ નિર્ધાર કર્યો છે. કારણ કે જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરવા માટે જામનગરથી દૂર જવું પડે છે. રાજકોટ અને અમદાવાદના લેવલનું અમો ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરાવવા માટે અમો ખૂબ જ ઉત્સાહિત છીએ, જેનું પરિણામ અમોને પ્રથમ વર્ષે જ 15 જેવી નાની સંખ્યામાં મળી ગયું છે, જેનો અમને ઉત્સાહ સાથે ગર્વ પણ છે. આ ઉપરાંત બંને વિષય નિષ્ણાત શિક્ષકોએ ઉમેર્યું હતું કે સાયન્સના વિષયો માનીએ તેવા અઘરા પણ નથી અને જેની સામે સહેલા પણ નથી. સહેલા કરવા માટે અમારી પાસે વિદ્યાર્થીઓને મગજમાં ઉતારવા માટે એક ખાસ પ્રકારની ટિપ્સ પણ છે, જેને કારણે અમારે ત્યાં અભ્યાસ કરવા આવેલ વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સનું શિક્ષણ સહેલું લાગવા માંડે છે. આ જ કારણે અમો પ્રથમ વર્ષે જ ન કલ્પી શકાય તેવું ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. વધુમાં નિલેશ ઝાલા અને ભાવેશ નાગપાલે જણાવ્યું હતું કે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ધોરણ 11ની સાયન્સ બેચ શરૂ કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે મહેનત સાથે સંઘર્ષ કરવાની માનસિકતા હોય તેવા વિદ્યાર્થીઓને અમો આવકારીએ છીએ, કારણ કે અમારી સંસ્થાનું નામ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન છે, જેના માટે અમે એક સૂત્ર પણ આપ્યું છે, આજ કા સંઘર્ષ કલ કી સફળતા. આ સૂત્રને સાર્થક કરવા માટે અમો તો 100% સંઘર્ષ કરીશું જ, કારણ કે અમારે ખૂબ જ મોટો ગ્રોથ કરવો છે. પરંતુ વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરીને પોતાની કારકિર્દીનું પ્રથમ પગથિયું ચડવું પડશે. સફળતાના શિખરો હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં જોડાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓને પોતાના ધાર્યા કરતાં પણ ખૂબ જ વધુ સફળતા મળે તે માટે અમો સતત 2 વર્ષ સંઘર્ષ કરવાનો આ તકે કોલ પણ આપીએ છીએ. ધોરણ 11-12 સાયન્સના પ્રવેશ માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આવે તેવી આ તકે વાલીગણને અમો અપીલ કરીએ છીએ. ગઈકાલે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝની ઘણી જ શિક્ષણ અંગેની પ્રશ્નોત્તરી થઈ હતી. આ તકે ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ ઇન્ટરવ્યૂ છેલ્લે સુધી જોવા અપીલ કરવામાં આવે છે, કારણ કે આ ઇન્ટરવ્યૂમાં તમોને ધોરણ 11-12 સાયન્સ અભ્યાસ અંગેની તમામ માહિતીઓ ઘર બેઠા પ્રાપ્ત થશે, જે આપના જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા વિશ્વાસ સાથે અહીં ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો પ્રસ્તુત છે. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. હમણાં થોડા સમય પહેલાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરનું ખ્યાતનામ એવું સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે મુખ્ય લોકો છે એના દ્વારા એક રિઝલ્ટ પણ અહીં જામનગરની માર્કેટમાં મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને એકદમ ઓછી સંખ્યા હતી, કારણ કે 1 વર્ષ એને પૂરું થયું છે, બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, એટલે એમણે જે પ્રમાણે પોતે પણ સંઘર્ષ કર્યો છે અને એની અંદર વિદ્યાર્થીઓ જે આવ્યા હતા ભણવા માટે એ લોકોએ એટલી બધી પોઝિટિવ થિંકિંગથી ભણાવ્યું છે કે આજે એ લોકો A1 ગ્રેડ ખાસ કરીને સાયન્સની અંદર લેવામાં એ લોકો સફળ થયા છે. અને ખાસ કરીને જે ઓછા માર્ક આવ્યા હોય, ઓછી ટકાવારી આવી હોય 10માની અંદર, એવા લોકોને એ લોકોએ અપગ્રેડ કર્યા છે, એ લોકોને જમ્પ લગાડ્યો છે. એટલે સમગ્ર જામનગરમાં આની પ્રશંસા થઈ રહી છે. અને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે છે એ એક સંસ્થા છે શૈક્ષણિક, અને એની અંદર માત્ર ધોરણ 11-12નો અભ્યાસક્રમ કરવામાં આવે છે અને એમની પાસે જે વિષય નિષ્ણાત શિક્ષકો છે અને ખાસ કરીને જે સંચાલકો છે એ પણ વિષય નિષ્ણાત શિક્ષકો છે, એટલે ક્લાસરૂમમાં જઈને એ લોકો ભણાવે છે. એને એક સ્લોગન આપ્યું છે કે આજ કા સંઘર્ષ કલ કી સફળતા. તો આ રીતની એક પોઝિટિવ રીતે વિદ્યાર્થીઓને પહેલે જ દિવસે કીધું છે કે ભાઈ તમારે લોકો સંઘર્ષ કરવો પડશે. 11-12 સાયન્સમાં આપણી કારકિર્દીનું પ્રથમ પગથિયું હોય છે, તો એની અંદર અપગ્રેડ રહેવું પડશે અને પૂરેપૂરો સમય આપવો પડશે. તો એ રીતે વિદ્યાર્થીઓ પણ એની વાત માન્ય રાખી અને લગભગ જે 15 વિદ્યાર્થીઓ માત્ર હતા પહેલા વર્ષે, તો એમાંથી એ લોકો A1 ગ્રેડ મેળવવામાં એ લોકો સફળ થયા છે. અને આ રીતે એમના જે મુખ્ય ગુરુજી છે એવા નિલેશ ઝાલા સાહેબ, જે કેમેસ્ટ્રીમાં 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, અને એની જ સાથે જોડાયેલા એવા ભાવેશ નાગપાલ કે જે ફિઝિક્સનો વિષય લે છે અને છેલ્લા 5 વર્ષથી લગાતાર એ ફિઝિક્સનો વિષય ભણાવે છે અને દિવસે દિવસે અપગ્રેડ થાય છે. બાયોલોજીની વાત કરીએ તો એમાં પણ એક આરતી મેડમ કરીને છે, કોમલ મેડમ છે અને ખાસ કરીને પ્રિયા મેડમ છે. આ બધા લોકો એક ટીમવર્ક કર્યું છે. માત્ર બાયોલોજી ભણાવવું છે અને જામનગરના વિદ્યાર્થીઓને ડૉક્ટર પણ બનાવવા છે. બી ગ્રુપની અંદર પણ એ લોકો અપગ્રેડ થયા છે. અને ખાસ કરીને જોગલ સર કે જે અને ધવલ સર એ મેથ્સનો વિષય લે છે. એટલે આ બધા લોકો સિંગલ વિષય નિષ્ણાત હોવાને કારણે રોજ અપગ્રેડ હોય છે અને ભવ્ય રિઝલ્ટ લેવામાં સફળતા મેળવી છે. પરમાર નયન કે જે ધોરણ 10ની અંદર માત્ર 75% હતા અને એ વ્યક્તિ આજે A1 ગ્રેડ મેળવ્યો છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા આટલી બધી જે ભવ્ય સફળતા હતી, આવું તમે એક સપનું જોયું હતું કે આ રીતની તમે આ ટોપ લેવલ A1 ગ્રેડ સાયન્સની અંદર મેળવશો? હા, જે તે સમયે અમે વિચાર્યું નહોતું કે અમારા ઉપર વિશ્વાસ નહોતો અને સપનામાં વિચાર્યું નહોતું કે અમને આટલું સારું રિઝલ્ટ મળી શકશે. અહીંયા કઈ ટાઈપનો એવો અભ્યાસ કરવામાં આવતો હતો તમે આ રીતે 20-22% જમ્પ માર્યો છે? એ અહીંયા રોજ પેલા સ્કૂલે ભણવાનું હતું, પછી બપોરે કલાક એકનો બ્રેક હતો 1 થી 2નો, ત્યાંથી પછી શરૂઆતમાં રીડિંગમાં રોકાતા ને 6:30 વાગ્યા લગી, અંતે 8:30 વાગ્યા લગી રોકાતા. એના કારણે આ બધો જમ્પ થયો છે. કઈ ટાઈપનો અહીંયા અભ્યાસક્રમ કરવામાં આવતો હતો અહીંયા ક્લાસરૂમની અંદર? ખાસ કરીને પેલા થિયરી ભણાવવામાં આવતી, પછી એના MCQ ડેઇલી આપવામાં આવતા હતા. જેટલા MCQ આપવામાં આવતા ને બીજા દિવસે સોલ્યુશન કરાવવામાં આવતું હતું. આ બધા જે વિષય નિષ્ણાત શિક્ષકો છે, ધારો કે નિલેશ ઝાલા સાહેબ છે, ભાવેશ નાગપાલ છે, આ બધા લોકો તમને ફોલો કરતા હતા અને વ્યક્તિગત ધ્યાન આપતા હતા? હા. અને ખાસ કરીને તમારું આ સપનું હતું કે તમને ખ્યાલ હતો કે આપણે આવા હાઈએસ્ટ માર્ક સુધી પહોંચી જશું? અને ખાસ કરીને વિષયની વાત કરીએ તો કેટલા વિષયવાર કેટલા માર્ક આવ્યા છે? બોર્ડમાં મેથ્સમાં 94 આવ્યા છે, ફિઝિક્સમાં 95 અને કેમેસ્ટ્રીમાં 89 આવ્યા છે, અને ગુજકેટમાં ઓવર 120માં 110 આવેલા છે માર્ક. ખાસ કરીને તમારો પપ્પા શું કરે છે? મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે, જે ઇકો ચાલક છે, મતલબ ઇકો ચલાવે છે. તમારા પરિવારમાં આ રીતના એન્જિનિયર ભવિષ્યમાં દીકરો બનશે એવું સપનું જોયું હતું તમારા પરિવારે? ના, એવું ક્યારેય સપનું વિચાર્યું પણ નહોતું. આ રીતે જે પ્રમાણે તમને જે માર્ક પ્રાપ્ત થયા છે એ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના લાભાર્થી એટલે કે ટૂંકમાં એના ઓલા ઉપર જ થયું છે આ વાત બની છે? હા, 100% એના ઉપરથી જ બની છે.
એટલે આ રીતે તમે જોયું કે નયન પરમાર હતા, એ આમ સામાન્ય રીતે વાત કરીએ તો મીડિયા સાથે આ બધી કોઈ વાત ન કરી હોય એટલે થોડુંક સંકોચાય, અનુભવ ન હોય, અને ખાસ કરીને બોલવાની જે વાત આવે છે એમાં પણ ન હોય. પણ વાત એ છે કે એને એક રેકોર્ડ તો તોડ્યો છે, કારણ કે એને 90થી લગભગ બધા વિષયોમાં 90થી અપ માર્ક મેળવ્યા છે. અને ખાસ કરીને સાયન્સનો જે ગ્રુપ હોય છે એની અંદર પણ A1 ગ્રેડ મેળવ્યો છે. એટલે ઓછી સંખ્યામાં પણ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એને એટલી બધી ખુશી છે કે એમના જે વિદ્યાર્થીઓ છે લગભગ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને એને જમ્પ પણ માર્યો છે. એની ખુશી પણ આજે અહીં જોવા મળી છે. સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે દિગ્વિજય પ્લોટ ખાતે આવ્યું છે ને 58 નંબરમાં આવ્યું છે, અને ખાસ કરીને જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલું છે. અને એમને છેલ્લા 1 વર્ષથી આ સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને જામનગરના વિદ્યાર્થીઓને એ આપ્યું છે. અને આ વર્ષે જે 2025નું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર ખરેખર એને બાજી પણ મારી છે. અને ખાસ કરીને ઓછી સંખ્યામાં, કારણ કે પહેલી વખત કોઈ વિશ્વાસ ન કરે અને સંખ્યા પણ ન હોય ને એ લોકો ખાલી માત્ર 15ની સંખ્યામાં એ લોકોએ આગળ વધ્યા છે. અને ખાસ કરીને એમાંથી હોનાર વિદ્યાર્થીઓ બનાવ્યા છે. પહેલાં સામાન્ય વિદ્યાર્થીઓ હતા, પણ એનું ટેલેન્ટ ઓળખીને આ લોકોએ જે પ્રમાણે એના ઉપર ફોકસ કર્યું હતું, જે પ્રમાણે એને મહેનત કરી હતી, એ મહેનત લેખે લાગી હોય એવું લાગે છે. અને ખાસ કરીને A1 ગ્રેડ 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાયન્સના ગ્રુપની અંદર. અને ખાસ કરીને અહીંના જે સંચાલકો છે નિલેશ ઝાલા સાહેબ, જે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરાવે છે અને 8 વર્ષનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને એક સપનું એમનું છે, જામનગરના વિદ્યાર્થીઓને 11-12 સાયન્સનું જે શિક્ષણ બહાર લેવા જાય છે તો એ લોકોને ઘર આંગણે જ મળી જાય અને ઘર આંગણે જ મા બાપની દેખરેખમાં જ આ વસ્તુ બને એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. અને ખાસ કરીને ડૉક્ટરો બનાવવા, એન્જિનિયર બનાવવા આવું એક સપનું જોયું છે. અને આવતા દિવસોમાં એની જે પ્રમાણે એનો ઉત્સાહ છે, એનું જે ટેલેન્ટ છે, જે પ્રમાણે એની મહેનત છે, એ પ્રમાણે આવતા દિવસોમાં જામનગરની જનતાને જોવા પણ મળશે. કારણ કે મારો એજ્યુકેશનનો થોડોક મારો શોખનો વિષય હોય છે, એટલે હું વારંવાર આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે આ રીતના ઇન્ટરવ્યૂ લેતો હોય. પણ એના જે સંચાલકો છે એ પણ જે આમ વાત કરીએ તો સ્ટુડન્ટ લાઈફમાં જ છે. અને ખાસ કરીને એમનો જે ઉત્સાહ છે, કારણ કે એ પણ એ સિનિયર શિક્ષકો ભણ્યા છે અને વિશેષ નિષ્ણાત શિક્ષકો પાસે ભણ્યા છે, અભ્યાસ કર્યો છે પોતાનો, અને એક સપનું પણ જોયું છે કે ભાઈ અમે પણ આવતા દિવસોમાં જામનગરના વિદ્યાર્થીઓ ડૉક્ટર છે, એન્જિનિયર છે, આ બધા ઉચ્ચ આગળ વધે એવો બેસ્ટ એનો પ્રયત્ન છે. આ જ રીતે વાત કરીએ પરમાર ક્રિશ, કે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, સામાન્ય વિદ્યાર્થી છે, પણ એમાં પણ એને જમ્પ માર્યો છે અને એ આગળ વધ્યા છે. A1 ગ્રેડની અંદર પણ એને 90થી ઉપર બધા વિષયોમાં એને માર્ક મેળવ્યા છે. તો આપણી સાથે પરમાર ક્રિશ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે દીકરા, તે જે પ્રમાણે અહીંયા રિઝલ્ટ મેળવ્યું છે, ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એ પણ ઉત્સાહિત હોવાને કારણે આ વાત બની છે. શરૂઆતમાં હું MCQ સોલ્વ કરવાથી બીક મને બહુ લાગતી હતી. ધોરણ 12 મેં સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં અભ્યાસ કર્યા બાદ મારી સૌથી મોટી વીકનેસ જ મારી સ્ટ્રેન્થ બની ગઈ. અહીંયાના સરો MCQ ખૂબ જ સોલ્વ કરાવે છે, તેથી મારો જે ડર હતો એ પણ દૂર થઈ ગયો હતો. એના કારણે જ મેં એટલું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. મારી નાની મોટી કંઈ પણ ભૂલ હતી. આ ઉપરાંત મારા જે ટોપિક સ્ટ્રોંગ છે કે વીક છે એનું માઇક્રો એનાલિસિસ અહીંયાના સરો ધ્યાનમાં રાખે છે, અને જ્યાં ભૂલ પડે ત્યાં એ પોતાનું પૂરતું ધ્યાન આપે છે કે ભૂલ પાછી ન થાય. એના લીધે જ મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. એ બદલ હું તેમનો આભાર માનું છું. ખાસ કરીને વિષયની વાત કરીએ તો મુખ્ય સાયન્સના 3 વિષય હોય છે, તો એની અંદર કઈ ટાઈપના માર્ક આવ્યા છે? મેથેમેટિક્સમાં મારે 94 માર્ક આવેલા છે, કેમેસ્ટ્રીમાં 94 અને ફિઝિક્સમાં 91 ગુણ પ્રાપ્ત કરેલા છે મેં. ખાસ કરીને ગુજકેટની વાત કરીએ એમાં પણ ફિઝિક્સની અંદર તે 40માં 40નો વિક્રમ સર્જ્યો છે જામનગર લેવલે. એ બદલ તો નાગપાલ સરનો આભારી છું, કારણ કે મેં કીધું એ પ્રમાણે 11માં MCQ સોલ્વ જ નહોતો કરતો. 12માં મારે સંઘર્ષમાં એજ્યુકેશનમાં અભ્યાસ કર્યા બાદ અહીંયા ઘણો બધો મેં એક્સપિરિયન્સ કર્યો છે. સર એટ ધ ટાઈમ ડાઉટ સોલ્વ કરાવતા હોય છે, રાતે 11 વાગે પણ અમારી સંભાળ લેતા હોય છે. ખાસ કરીને ગુજકેટની અંદર માર્ક કેટલા આવ્યા છે? ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ પ્રાપ્ત કર્યા છે, કેમેસ્ટ્રીમાં 36.75 અને મેથ્સમાં 32.25 પ્રાપ્ત કર્યા છે. ખાસ કરીને તે આ રીતનું સપનું જોયું હતું કે આ રીતના A1 ગ્રેડ સાયન્સ ગ્રુપની અંદર આવી જશે? ના, મેં આ સપનું જોયું ન હતું. ખાસ કરીને સરો અમને આ સપના બતાવતા, પણ હું માનતો ન હતો એમાં. ખાસ કરીને આગળ જઈને તારે શું કરવું છે? આગળ જઈને DAIICTમાં મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. ખાસ કરીને તારું લગભગ હું માનું તે તારું 50% સપનું તો સાકાર થઈ ગયું એવું લાગે છે આ રિઝલ્ટ આવ્યા પછી. હા, તારે 50% હજી વધારે સંઘર્ષ કરીને તારા જે કારકિર્દી છે તારી પોતાની વ્યક્તિગત, એ તારે લગભગ પૂરી થઈ જશે. હા. એટલે આ રીતે જોયું કે ધોરણ 11-12 સાયન્સ છે એ એક આપણી જે કારકિર્દી હોય છે એનું પ્રથમ પગથિયું હોય છે. પણ આ
ફરજિયાત હોય છે. જો આમાં આપણે સફળ થાય તો જ ભવિષ્યમાં આપણે આગળ નીકળીએ. પણ આ રીતે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે સંચાલકો છે એ વિદ્યાર્થીઓના કપાળ વાંચી શકે કે ભાઈ આમાં આ છોકરામાં કેટલું ટેલેન્ટ છે, શું ઘટે છે કે જે વિદ્યાર્થીને આપણે આપીએ તો એ વ્યક્તિ આગળ વધે. તો આ રીતે બધી વસ્તુનો નિચોડ કર્યો છે, એનું એનાલિસિસ કર્યું છે અને એ પ્રમાણે એ વિદ્યાર્થીઓમાં મહેનત કરી છે. એ મહેનતના પરિણામમાં આ વિદ્યાર્થીનું ભવિષ્ય તો બની ગયું છે. આવતા 5 વર્ષ પછી આ દીકરાનો આપણે ફરી ઇન્ટરવ્યૂ લેશું અને જોજો તમે 5 વર્ષ પછી આખી વાત બદલી ગઈ હશે. એની ભવિષ્ય, એનું પરિવાર પણ એટલું બધું અપગ્રેડ થઈ ગયું છે, કારણ કે આર્થિક સમૃદ્ધિ પણ આવી ગઈ છે. કારણ કે જે લોકો અત્યારનો સમય છે ભણવું ફરજિયાત છે અને આવતા દિવસોમાં એન્જિનિયર કે ડૉક્ટર કોઈ પણ ક્ષેત્રમાં જવું ભણવું જરૂરી છે. પણ આ લોકો તો એટલમ જમ્પ પાડ્યો છે, ખાસ કરીને 11-12 સાયન્સમાં આગળ વધ્યા છે. એટલે સંઘર્ષ એજ્યુકેશન ટ્રસ્ટને જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ આ બાબતે જે પ્રમાણે મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને જે પ્રમાણે એમને સહકાર આપ્યો છે અને એનું જે કપાળ વાંચીને જે પ્રમાણે જ્ઞાન આપ્યું છે, તો અમે પણ એને વંદન કરીએ છીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ એને અભિનંદન પાઠવે છે. અમે છેલ્લા 15 મિનિટથી અમે લોકો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન ખાતે આવ્યા છે અને ખાસ કરીને હમણાં જ તમે પરમાર નયન અને પરમાર ક્રિશને સાંભળ્યા. અને ખાસ કરીને સાયન્સનો એવો સારો અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને અહીંયા વિષય નિષ્ણાત શિક્ષકોની ફોજ હોય છે, એટલે કે લગભગ વિષય નિષ્ણાત શિક્ષકો જ વિદ્યાર્થીઓને ભણાવે છે. અને ખાસ કરીને ઓઝા પૂર્વ જે 98 PR લઈ આવ્યા છે, આપણી સાથે જોડાયેલ છે ઓઝા પૂર્વ. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા કઈ ટાઈપનું અહીંયા એજ્યુકેશન દેતા હતા કે તમે 98 PR સુધી પહોંચી શક્યા છો? તો અહીંયા એજ્યુકેશનની વાત કરું તો અહીંયાના ફેકલ્ટી ખૂબ જ સપોર્ટિવ છે, ડાઉટ સોલ્વ કરે છે જે બધા. અને અહીંયાનું પર્સનલી મારું શેડ્યુલ પણ એવું હતું કે 7:30 થી 1 તો સ્કૂલનો ટાઈમ જ હતો અને પછી 1 થી 2નો બ્રેક રહેતો અને 2 થી પછી 6 વાગ્યા સુધી રીડિંગ રહેતું અને લાસ્ટમાં એક્ઝામના ટાઈમમાં તો તે રીડિંગનો ટાઈમ 8-9 વાગ્યા સુધી રાતના રહેતો અને સર પણ અમારી સાથે રહેતા, જે અમને ડાઉટ સોલ્વ કરાવતા, કાંઈ ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ કરાવતા. અને એ પછી આ પરિણામનો શ્રેય તો મુખ્યત્વે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનને, મારી ખુદની મહેનતને, મારા મમ્મી પપ્પાના સેક્રિફાઈસને અને ભગવાનના આશીર્વાદને જ જાય છે. એના વગર તો આ શક્ય ન હોત આવું પરિણામ. ખાસ કરીને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ પણ સમયાંતરે લેવાતી હતી? હા, ટેસ્ટ પણ આમ નોર્મલ ટાઈમમાં તો દર વીકમાં એક ટેસ્ટ હતી, પરંતુ છેલ્લે જ્યારે ટેસ્ટનો એક્ઝામનો સમય આવ્યો ત્યારે તો હર રોજ અમારે ટેસ્ટ હતી અને બીજા જ દિવસે પરિણામ પણ જાહેર કરાતું. અને જેથી અમારે જ્યાં અમારી ભૂલ હોય, ન સમજાતું હોય, એ ડાઉટ ડિફિકલ્ટી પણ સોલ્વ થઈ જતી, એટલે પેપરનું સંપૂર્ણ એનાલિસિસ પણ અહીંયા જ થઈ જતું. ખાસ કરીને જે 98 PR આવ્યા છે આપને, એનો સંતોષ છે અને આગળ જઈને શું કરવું છે? હા, 98 PR તો મારી મહેનત પ્રમાણે સંતોષ જ છે મને આ PRનો. આગળ જઈને મારે એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે કમ્પ્યુટર સાયન્સમાં. ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન જે 11-12 સાયન્સનો તો અભ્યાસ કરાવે છે, એની સાથે JEE અને નીટની પણ અહીંયા તૈયારી કરવામાં આવે છે. અને ખાસ કરીને બેઝિક વાત એ જ હોય છે. અત્યારે ગુજરાત બોર્ડની જે વાત આવે છે એની અંદર તો એની નોંધ લેવાય છે, પણ ખાસ કરીને આગળ વધવું હોય તો JEE પણ જરૂરી છે, નીટની અંદર પણ માર્ક જરૂરી છે અને એની અંદર એના આધાર ઉપર જ આગળ આપણે સારી કોલેજની અંદર એડમિશન મળતું હોય છે. પણ એ પણ વ્યવસ્થા હોવાને કારણે JEE એની મેઇનનું રિઝલ્ટ આવી ગયું છે, એડવાન્સનું હવે આવશે, નીટનું પણ હવે આવશે. પણ એની અંદર એમનો જે 15 વિદ્યાર્થી હતા એમાંથી એક વિદ્યાર્થીએ બાજી મારી છે. એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વાત કરીએ તો એનો રેન્ક હોય છે. માવાણી લક્ષ્ય 87નો રેન્ક મેળવ્યો છે. તો આપણી સાથે જોડાયેલ છે, આપણે એમને પૂછશું કે સાહેબ અહીંયા JEE તૈયારી જે છે એ કઈ ટાઈપની કરાવતા હતા? અહીંયા તો એટમોસ્ફિયર તો પહેલી વાત તો એ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન ટીમનો એટમોસ્ફિયર બહુ જ પોઝિટિવ હતો ને અમારે અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ છે તો MCQ પણ એ પ્રકારના કરવાના હોય. એમાં MCQમાં જે પણ આપણને એવા હોય કે જે આપણે પહેલે તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરવા પડે. એમાં જે આપણે ડાઉટ ડિફિકલ્ટી આવે એ અમારા સર જેમ કે ભાવેશ સર ને નિલેશ સર એ નાના મોટા ડાઉટ્સ હોય ને જોગલ સર જે મેક્સના સર જે એ એમાં એટલે અમારે સોલ્વ કરાવે. ને બીજી વાત એ કે આ એક્ઝામમાં છે ને આપણને એક પોઈન્ટમાં તમારે બહુ મોટો ગેપ આવી જાય. પછી આ એક્ઝામમાં આપણને જે MCQ હોય ને એમાં ખાલી એક MCQમાંથી એમાં 4-5 ક્વેશ્ચન બનતા હોય તો એ લોકો તો શું હોય MCQ આવી જાય. હવે MCQમાંથી બીજા 5 MCQ કાઢવા એ અમારા સર અમને કાઢી આપે કે ભાઈ આમાંથી આવું આવશે તો તમારે કેવી રીતના કરવાનું, શું ભૂલ થાય એ પણ અમારે ખબર પડી જાય ને શું આપણે એમાં પ્રોફિટ થાય, એમાં શોર્ટ ટ્રીક શું હોય એ પણ અમને સર શીખાડે. અહીંયા ખાસ કરીને JEE-માં 87મો રેન્ક આવ્યો છે, તો એ બાબતનું સપનું જોયું હતું કે અહીંયા સુધી આપણે પહોંચી જઈશું? ખાસ કરીને ઇન્ડિયા લેવલે આખી વાત છે. ના, એવું સપનું તો હતું નહીં, પણ સરે આ જે સપનું સાકાર કરવામાં જે મોટો હાથ છે ને એ મારા સરનો હાથ છે. એટલે અહીંયા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં હું જ્યારે જોડાણો ત્યારે મારે એવું નહોતું કે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક ટોપ
એટલે એક લાખમાં આવશું એવું આપણું સપનું નહોતું કે આવો સારું પરિણામ અમને અહીં આવીને મળશે. પછી ધીરે ધીરે આગળ વધતા ગયા ને જ્યારે લાસ્ટમાં કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જેઈ મેન જ્યારે આવવાની હતી ત્યારે એવું ફીલ થઈ ગયું હતું કે આપણે ટોપ 1000 સ્ટુડન્ટ્સમાં તો હશું જ ને છેલ્લે પરિણામ તો આપણી સામે છે જ કે ઓલ ઇન્ડિયા રેન્ક 87 પ્રાપ્ત કરેલ છે. 100માંથી આવી ગયા ને આપણે ટોપ 100માં છીએ એમ. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને એન્જિનિયરિંગ કરવું છે ને ઇન્ડિયાની ટોપ કોલેજમાં જોઈન થવાનું છે સપનું આપણું. એટલે આ રીતે તમે જોયું કે આ JEEની સારું રિઝલ્ટ આવવાને કારણે આ દીકરો છે એ ભવિષ્યમાં જે એન્જિનિયરિંગની જે ટોપ લેવલની જે કોલેજ હશે એમાં એડમિશન પણ મેળવશે. એ માત્ર આભારી છે તો સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન આભારી છે. ખાસ કરીને હમણાં જ તમે સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ હોનાર વિદ્યાર્થીને જોયા અને ખાસ કરીને સાંભળ્યા હોતે અને ખાસ કરીને હોનાર હતા નહીં પણ હોનાર બનાવવામાં આવ્યા છે અને એનું ભવિષ્ય પણ ઉજળું કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના જે મુખ્ય સંચાલકો છે એ પણ વિષય નિષ્ણાત શિક્ષકો છે. એ ક્લાસરૂમમાં ભણવા જાય છે એવા નિલેશ ઝાલા સાહેબ કે જે કેમિસ્ટ્રીનો વિષય લે છે અને 8 વર્ષનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને ભાવેશ નાગપાલ જે ફિઝિક્સનો વિષય લે છે અને 5 વર્ષથી લગાતાર ભણાવે છે અને એક ભણાવવા ખાતર ભણાવતા નથી અને એક વિદ્યાર્થીઓ સારું કરવું છે એવા ભાવથી ભણાવે છે. તો આપણી સાથે નિલેશ ઝાલા સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારી પાસે સંખ્યા માત્ર 15ની હતી છતાં પણ તમે સાયન્સના ગ્રુપની અંદર A1 ગ્રેડ લેવા સફળ થયા છો. એનું મુખ્ય કારણ શું છે? હવે સાહેબ જેટલું હું માનું છું જેવું મને લાગે છે કે એવું ખાસ અઘરું સાયન્સના વિષયો નથી. જો બાળકને યોગ્ય પીરસનાર હોય એને ગળે ઉતરે એવું કહેનાર હોય તો એવું ખાસ અઘરું નથી. આ વાતની સાહેબ આપણી પાસે સાબિતી છે. નહીંતર 75%માંથી 93 સુધી પહોંચાડવું ને આ લોહી રેડવા જેવી વાત છે. કદાચ મેન સાહેબે વર્ષ દરમિયાન ઘડિયાળનો કાંટો નથી જોયો, ઘરેથી આવતા ફોન કોલના જવાબ નથી આપી શક્યા. મતલબ કે બાળકોની પાછળ છીએ, બાળકો માટે છીએ, કોઈ ધરારી નથી. પહેલી વાત, ઘણા લોકો એવું કરે છે કે અમુક પર્સન્ટેજ જોઈને ધરાર સાયન્સમાં લઈ જાય છે. આપણી એવી ક્યારેય નીતિ નથી રહી સાહેબ. વિદ્યાર્થીને ગમે છે, એને મજા આવે છે. અને સૌથી અગત્યનું એક શિક્ષક તરીકે જે મને લાગે છે કે જો વિદ્યાર્થી તમારી સામે હસી નથી શકતો ને તો તમે કીધેલું કંઈ કરી નથી શકતો. મતલબ એક ગમ્મત સાથેનું જ્ઞાન હોય એને મજા આવે. પ્રેક્ટિકલ લાઈફની અંદર સાયન્સ છે જ સાહેબ. તમે મને 10 વસ્તુ પૂછો, 9માં હું તમને કેમેસ્ટ્રી બતાવી દઉં. આ સક્ષમતા છે અથવા તો ઈશ્વરની દેન છે કે આપણી મહેનત છે. બરાબર? એટલે એવું ખાસ અઘરું નથી પણ જો બાળકોને યોગ્ય રીતે પીરસવામાં આવે. બીજું એવું ખાસ મોંઘું નથી. જામનગરમાં રહેતા અહીંના વિદ્યાર્થીને બહાર ન જવું પડે એવા 100% અમારા નજીકના ભવિષ્યમાં પ્રયત્ન રહેશે. ભરોસો અપાવવા માટે રિઝલ્ટ હોય. હવે સત્યથી મોટી કોઈ સાબિતી નથી, જે એક ઈશ્વરની કૃપા અને અમારા વિદ્યાર્થીઓની મહેનત જે કારણોસર અમે લઈ આવ્યા છીએ. બીજો ખાસ કોઈ સંદેશ નથી. બાકી તો વાલી અને ઓડિયન્સ સમજદાર છે સાહેબ. ખાસ કરીને ધારો કે તમારે જે અનુભવ છે એ અનુભવ વિદ્યાર્થીઓને કામે લાગશે. કારણ કે જે પ્રમાણે તમે હું છેલ્લા ઘણા વર્ષોથી આ શિક્ષણ બાબતના તમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શિક્ષકોને સ્કૂલના મેનેજમેન્ટને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે હું ઇન્ટરવ્યૂ વારંવાર લઉં છું. પણ મારો અનુભવ છે કે તમે જે પ્રમાણે 15ની સંખ્યામાં જે પ્રમાણે છોકરાઓનું ટેલેન્ટ ઓળખીને તમે આગળ વધ્યા છો તો એ પણ એક અભિનંદન પાત્ર છે. ના ખૂબ ખૂબ આભાર સાહેબ એના માટે પહેલી વખત તો. બરાબર. બીજું કે બાળક દરેક કંઈક ને કંઈક કાબિલિયત રાખતો હોય છે. આપણે એમની પાછળ અમુક સમય આપવાની વાત હોય. જે ખૂબ મોટું ચલાવે છે ને આ લોકો માટે કદાચ પર્સનલી આવું કરવું શક્ય નથી. એક બેનિફિટ તરીકે અમને જે મળ્યું છે એ આવું છે કે અમારી મર્યાદિત સંખ્યા હતી, અમે પર્સનલ ટચ લઈ શક્યા. વિદ્યાર્થીને ક્યાં કેવું અને શું ખૂટે છે ને આ રોજ પીરસી શક્યા સાહેબ. એક બહુ સરસ કહેવત છે કે ભાઈ રોજ કરવાથી કામ નથી આવડતું ને તોય તમે એમાં નિપુણ કે બહુ સારા કારીગર બની કે બનાવી શકો છો. આ વાત આજે અમે સાબિત કરી બતાવી છે સાહેબ. આ જ રીતે એમના જે સાથે જોડાયેલા છે અને ખાસ કરીને બંને સંચાલકો છે એવા ભાવેશ નાગપાલ કે જે ફિઝિક્સ વિષય લે છે ક્લાસરૂમમાં જઈને અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું જ્ઞાન આપે છે. એનું પેલું વાત કરીએ તો વિદ્યાર્થીઓને 90 ઉપરના તો માર્ક અપાવ્યા છે એમને ફિઝિક્સમાં અને ખાસ કરીને ગુજકેટની અંદર 40 માર્ક પણ અપાવવામાં સફળ થયા છે. એવા ભાવેશ નાગપાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એને પૂછશું કે સાહેબ તમે તો જામનગર લેવલે એક મોટી ક્રાંતિ સર્જી દીધી. 40માંથી 40 માર્ક વિદ્યાર્થીને અપાવ્યા છે. યસ ઓબ્વિયસલી થેન્ક યુ. અને આ તો આપણે એક સરસ્વતી માતાની દેન, મા બાપના આશીર્વાદ અને વિદ્યાર્થીઓની મહેનત સાથે સાથે આપણો એક અનુભવ ને આપણી એક ભૂખ હોય કે આપણે જામનગરમાં જોરદાર રિઝલ્ટ આપવું છે અને બાળકોનું કેરિયર છે એ બહુ સારું થઈ જાય અને સારી જગ્યાએ જઈ અને જો એક બાળક છે ને સફળ થતું હોય ને ભણતરમાં સારું રહે તો એની 3 પેઢી સુધરી જાય. એક તો પોતે સારી લાઈફસ્ટાઈલ મેળવી શકે, બરાબર, એના મા બાપને સારું જીવન આપી શકે અને હવેથી એના જે બાળકો આવશે એનું બી હવેથી આગળ બહુ પરિવાર બહુ સારું રહે. એક અમારો એક ધ્યેય હોય છે, બરાબર. હું પોતે એક એન્જિનિયર છું, મિકેનિકલ એન્જિનિયર. મેં બીવિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ટોપ 5માં આવતી એક કોલેજ છે
મારું એક સપનું રહી ગયું હતું કે સારી એનઆઈટી કે સારી આઈઆઈટીમાં એડમિશન મેળવી નહોતા શક્યા, કેમ કે અમારી વખતે JEE ગુજરાતમાં નવું આવ્યું હતું અને કોઈ શિક્ષકોને પણ ખાસ એટલું બધું જ્ઞાન નહોતો. તો અમે અમારા સ્વ પ્રયત્ને બને એટલો પ્રયત્ન કર્યો, પણ તેમ છતાંય સારા ગુણ મેળવીને બીએમાં એડમિશન મેળવી લીધેલું. રેડી. અને એક મારી પાસે એક એવી ભૂખ રહી ગઈ છે કે હું પોતે એનઆઈટી કે આઈઆઈટીમાં એડમિશન નથી મેળવી શક્યો, તો કાંઈ વાંધો નહીં, મારા બાળકોને હું મોકલીશ. હવે એ ભૂખ જે એ તમે જે છે એ ખાલી જો માન લો કે સંતોષાત, તો એ મારા પૂરતી જ સાબિત રહે. જે ઈશ્વરે કર્યું કે હું ન પહોંચી શક્યો, એ બહુ સારી બાબત થઈ. હવેથી જેટલા બી બાળકો મારી પાસે આવશે, અમારી પાસે ભણશે, એ બધાને હું પ્રયત્ન કરીશ કે એનઆઈટી કે સારી આઈઆઈટી વાળી કોલેજમાં એડમિશન મેળવીએ. ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં સાહેબ આમ તમે જોવું તો એજ્યુકેશન લેવલે ખાસ કરીને 11-12 સાયન્સનું એજ્યુકેશન તમારે જેમ કોઈ નિષ્ણાત શિક્ષકો ન હોવાના કારણે પણ થોડુંક જામનગર છે પાછળ રહી જાય દર વખતે રિઝલ્ટમાં. હા, એક ઓબ્વિયસલી સાચી બાબત છે કે ભાઈ શરૂઆતમાં JEE નીટ છે એ કોટા લેવલે ભણાવતું, પછી ધીરે ધીરે અમદાવાદ આવ્યું, પછી રાજકોટ આવ્યું. રાજકોટનું હજી થોડુંક જ લેવલ છે, પણ જામનગરમાં જે લેવલ છે એ પહોંચી નથી શક્યું. તો બસ એ જ અમારા એક પ્રયત્નો છે કે ભાઈ આ બાળકો છે એને જામનગરમાં જ ઘર આંગણે રહી, મા બાપની નજરે હેઠળ રહી, ડિસિપ્લિનમાં રહી અને બાળકો સારી મહેનત કરે અને સારી કોલેજમાં એડમિશન મેળવે. બરાબર. અને બીજી આજુબાજુની સંસ્થાઓ અથવા તો ઘણી બધી જામનગરમાં એવી બધી છે કે જેમાં હજી ખાસ એટલી બધી મહેનત નથી થતી, તો આપણે અહીંયા બહુ સારી મહેનત કરાવી છે બાળકોને. જો બાળકોનું રિઝલ્ટ કદાચ પ્લસ માઇનસ ક્યારેક આવી શકે, પણ આપણે અહીંયા સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનમાં બાળકો આવીને હું તમને એટલી 100% ખાતરી મેળવી શકું કે બાળકો અહીંથી મહેનતું થઈને જશે જ. ખાસ કરીને તમારી શિક્ષણ આપવાની પદ્ધતિ કઈ રીતે છે? મેં જોયું છે અહીંયા તમે પોતે આ સંઘર્ષ સાયન્સ એજ્યુકેશનના સંચાલકો છો, છતાં પણ તમે ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને 1 by 1 એનો પીરિયડ લેવો છો અને ટોટલી 100% માર્ગદર્શન તમે આપો છો, તમે પોતે પાર્ટનર હોવા છતાં, આ સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં. હા, ચોક્કસ. કેમ કે ખરેખર છે ને એક આપણે બાળકોને સાચા ધ્યેય સુધી આગળ વધારવા માટે સૌથી વધારે સમય જે બાળકો સાથે કોન્ટેક્ટમાં રહેતો ને શિક્ષકો જ છે. તો સ્કૂલમાં માન લો કે માત્ર સંચાલન કરીને આપણે એવું ન કરી શકીએ કે બાળકોના ટચ બારીના નેગેટિવ પોઈન્ટ શું છે, પોઝિટિવ પોઈન્ટ શું છે, કઈ વસ્તુમાં આપણે કામ કરાવવું. તો એક શિક્ષક તરીકે જઈને ક્લાસરૂમમાં ભણાવીએ અને સારું શિક્ષણ આપીએ તો એનાથી આપણે બાળકોના ટચમાં બી રહીએ અને જે પણ એના નેગેટિવ પોઈન્ટ્સ છે એના પર વર્ક કરી અને બહુ સારું રિઝલ્ટ લઈ આવી શકીએ. ખાસ કરીને 11-12 સાયન્સના જે પેરેન્ટ્સ હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, એને એવી વાત હોય છે કે વર્ષ 2 વર્ષમાં શિક્ષકો બદલી જશે. એક તો કેમિસ્ટ્રી ધારો કે જે લોકો અભ્યાસ કરાવતા હોય એ 2-4-6 મહિના પછી બદલી જાય છે, તો એનું જે તમને કોઈ જે મુવમેન્ટ છે એ તૂટી જાય છે, એટલે લોકો નારાજ થઈ જાય, એના હિસાબે એનું રિઝલ્ટમાં ડાઉન થાય છે. તો તમારે ત્યાં એવું બનશે? ના સાહેબ, આપણે અહીંયા પોતે મુખ્ય 2 સબ્જેક્ટોના જ આપણે જે શિક્ષકો છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, જે 2 ગ્રુપમાં ફરજિયાત આવવાના જ હોય છે, એ જ શિક્ષકો આપણે અહીંયા સંચાલક છે, તો એ કોઈ દી બાબત આવવાની જ નથી. ખાસ કરીને સાહેબ અત્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે. હવે ધારો કે લોકો જે આપણું ટીવી જોવે છે, જે લોકો તમારી સાથે આગળ અભ્યાસ કરવા માગે છે, તો એનું ધારો કે વાત આવે એડમિશનની, તો એડમિશન માટે કઈ રીતની અહીંયા પોલિસી સેટ કરવામાં આવી છે? હવે નોર્મલી એવું હોય છે સાહેબ કે જે બાળક 10માં 70 કે 75% તેથી વધારે લઈ આવ્યા છે, બીજું કે બાળક આ વાતની હા પાડે કે હા મમ્મી કે હા પપ્પા હું રોજની 3 કલાકની મહેનત કરીશ, આવા બાળકોએ સાયન્સ લેવા માટે અપિયર થવું જોઈએ, આવું મને પર્સનલી લાગે છે કે પર્સનલી સલાહ છે. બીજું કે 10th જેવું 11, 12 સાયન્સ નથી. શરૂઆતમાં થોડું અઘરું લાગવાનું છે, બાળકે જાળવી રાખવાનું છે. દરેક વાલીઓને એક અપીલ છે કે ખાસ બાળકોને પંપાડવા ન જોઈએ, આગળ વધારવા માટે જો આપણે નામ સંઘર્ષ એટલે જ રાખ્યું છે કે અમે કરીએ છીએ, અમે તમને પણ કરાવશું અને કરવો જ પડશે, ફરજિયાત છે. તો જે કોઈ પણ બાળકો 10th મૂવિંગ 11th એડમિશન લેવા માંગે છે, સાયન્સ કરવા માંગે છે, આવું રિઝલ્ટ જોયા પછી, એક ભરોસો બેઠા પછી, તો એમના માટે સાહેબ અત્યારે જ પર્સનલ ઇન્ક્વાયરીઓ આપણે ચાલુ જ છે. આજથી લઈને 20 કે 25 દિવસ સુધી, જ્યાં સુધી વેકેશન નથી ખુલતું ત્યાં સુધી સહેલાઈથી આવી શકે, મળી શકે, કોઈ વધારાની જાણકારી હોય તો લઈ શકે. ખાસ કરીને સાહેબ જે લોકો 11 પૂરું કર્યું છે, હવે ધારો કે 11માં એને જેવી જોઈએ એવી મજા નથી આવી, તો એને 12મા માટે એ લોકોને એડમિશન મળશે? જી એક્ઝેક્ટલી સર. જો કોઈ 12thમાં એડમિશન લેવા માંગે છે, એમની જૂની સ્કૂલમાંથી જે ચેપ્ટરો થઈ ગયા છે, આપણે એમને બાંહેધરી આપીએ કે અમારે થઈ ગયા છે ત્યાં નહોતા થયા, તો અમે સમય જતાં વધીને 3 મહિનાની અંદર એમનો જૂનો સિલેબસ રિકવર કરાવી દેશું અને એડમિશન એમને પણ અહીંયા મળવાપાત્ર છે સર. ખાસ કરીને એનું જે તમારું જે એનું સરનામું છે એ તમે સરનામું આપી દો કે જેથી કરીને તમારો એ લોકો સંપર્ક કરે. ઓકે, હવે આપણું સરનામું છે ને શ્રી જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં 58 દિગ્વિજય પ્લોટ, હિરજી મિસ્ત્રી રોડ. નહીંતર મેપ એડ્રેસ પણ છે, સંઘર્ષ સાયન્સ એજ્યુકેશન એવું લખશો એટલે 100% એ દરવાજા સુધી જ પહોંચાડી દેશે સર. બરાબર? ઓકે, થેન્ક યુ. એટલે ધારો કે એ લોકોનો કોન્ફિડન્સ એવો રાખવા માગે છે કે ભાઈ 11-12 સાયન્સમાં અત્યારે કેવું છે કે 11 સાયન્સમાં લોકો ખાસ કરીને પેરેન્ટ્સનો અનુભવ નથી હોતો, ખાલી બ્રાન્ડિંગના નામે લોકો આયલા જાય છે ને પછી ડિસ્ટર્બ થઈ જાય છે અને એ લોકોને આખી જે કારકિર્દી છે એ પતી જાય છે. તો તમારે ત્યાં એવું ન બને એની તકેદારી તમે લોકો રાખશો?
એક્ઝેક્ટલી સર, રાખવી જ પડશે. અમે ગ્રોથ કરવાવાળા છીએ. પહેલી વાત, અમે શિક્ષકો જ સંચાલકો આટલા માટે બન્યા છે કે અમને ક્યાંય એવું લાગે કે કોઈ સ્કૂલિંગની અંદર આ વસ્તુ ખૂટે છે, આવું કરવું જોઈતું હતું, તો આજે માલિક છીએ કે પોતે હકાવીએ છીએ તો બહુ સરળતાથી એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ને કદાચ આવી નાની નાની વસ્તુઓના ફેરફાર છે ને, એ જ એક મોટા ફેરફાર બની જતા હોય છે કે મોટું રિઝલ્ટ લઈ આવતા હોય છે. સાહેબ, હું કહું છું ત્યાં સુધી તો રિઝલ્ટ છે ને એ આ તકેદારીનો જ રિઝલ્ટ છે. ખાસ કરીને તાર કે જે લોકો રાજકોટ અમદાવાદમાં અભ્યાસ કરવા જવા માગે છે, ખાસ કરીને ધોરણ 11, 12 સાયન્સનો, તો એ લોકોને આપણે રોકવા છે. તો એ વસ્તુ રોકાઈ જશે તમારા કહેવાથી, અથવા તો એના તમારા વિશ્વાસમાં એ લોકો આવી જશે? હવે એના માટે તો આ વાત છું ખરેખર તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર છોડું છું, પણ એક ભરોસો અમે સાહેબ એવો અપાવી શકીએ કે આ સારું રિઝલ્ટ છે અને આપણે હજુ વધારે સારું કરી શકીએ. બીજું કે દૂર રહેવાથી, અમુક સ્વતંત્રતા મળવાથી જે ઉંમરની અંદર બાળકો હોય છે ને, એની અંદર કોઈ વ્યસનો જાગવા, કોઈ દુર્ગુણો જાગવા, આવી ઘટનાઓ પણ ઘણી વધારે બનતી હોય છે. ખાસ કરીને અમુક લોકો સાહેબ વિવરિંગ માઇન્ડ હોય છે, ધોરણ 10નું રિઝલ્ટ આવ્યા પછી કે કોમર્સમાં જાવ કે સાયન્સમાં જાવ, તો એનું માર્ગદર્શન તમે પૂરું પાડશો? એ લોકો ધારો કે એડમિશન ન લેવાની માનસિકતા આવે તો એને એવા લોકોને તમે માર્ગદર્શન આપશો? જો હવે દરેક વિદ્યાર્થી કે વાલી છે ને આપણા માટે અત્યારે ભગવાન સમાન જ છે અને 10 વર્ષ પછી પણ ભગવાન સમાન જ રહેવાના છે. તમે આવો છો એનો મતલબ એવો નથી કે અમારે ત્યાં એડમિશન લેવું જ, એવું કંઈ જ નથી હોતું. ઘણી વખત એવું થાય કે ખૂબ ઓછું રિઝલ્ટ છે અને તમે એડમિશન લેવાનો પ્રયત્ન કરો છો તો અમે પણ સામેથી તમને 2 વખત ના પાડીએ કે બેટા જોજો ઓછું છે, કરી શકો એમ હોય તો જ લેજો. સમજૂતી પૂરતું આવવું, આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, આમની પસંદગી પૂરતું આવવું, એમાં અમને કોઈ જ વાંધો નથી. તમે સહેલાઈથી આવી શકો સર. એટલે તમે જોયું કે ખાલી માત્ર આ ટીવી ઉપર ઇન્ટરવ્યૂ લેવાથી એમને જે સ્વભાવ છે, એમની જે નિષ્ઠા છે પેરેન્ટ્સ અને વાલીઓ પ્રત્યે, એ દેખાઈ આવે છે. અને ખાસ કરીને એને એક જામનગર લેવલે એક ક્રાંતિ લઈ આવી છે કે આવતા દિવસોમાં એ લોકોએ જામનગરના વિદ્યાર્થી જે બહાર જાય છે, ખાસ કરીને ધોરણ 11, 12 સાયન્સ ભણવા માટે, એને રોકવા છે અને ઘર આંગણે જઈને આ બાબતનું એજ્યુકેશન આપવું છે. એટલે જે લોકોને એક મારી વિનંતી છે કે નજીકથી જોયા છે એટલે કાંઈક તો એનામાં છે, મેં એમને નિરખા છે, જોયા છે અને થોડીક વાત પણ સાંભળી છે. તો 11, 12 સાયન્સ એડમિશન લેતા પહેલાં આ એક સંસ્થાની મુલાકાત લેજો. તમને 100% આવતા દિવસનું તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે એ નક્કી છે.